જય શ્રી કૃષ્ણ મિત્રો, આ દૂધની થેલીને આપણે દૂધ તપેલીમાં લઈને તુરંત જ ફેંકી દઈએ છીએ. પણ જો તમે આ દૂધની થેલીને 5 જ મિનિટ સાઈડ પર રાખીને પાછી તેને જોશો તો થોડું દૂધ હશે જ, કારણ કે તેમાં મલાઈનો જે ભાગ કોથળીમાં ચોટેલો હોય છે ને તે મલાઈ ઓગળીને દૂધ બની જાય છે. તો બધી જ થેલીમાંથી થોડું થોડું દૂધ તો નીકળ્યું જ. નાની ટીપ છે પણ ખૂબ જ ઉપયોગી છે. પણ ક્યારેય વિક્સને ગરમ કરી છે? ના, તો આજે હું તમને ખૂબ જ ઉપયોગી ટિપ્સ તમારી સામે શેર કરીશ. આપણે લોખંડની કઢાઈ લઈશું, તેમાં 1/4 ટીસ્પૂન વિક્સને ગરમ કરીશું. 1/4 કપ પાણી નાખીશું. 3 લવિંગ, 1 ટીસ્પૂન મીઠું નાખીને સારી રીતના મિક્સ કરીને આ પાણીને ઉકળવા દઈશું. ઉકળે પછી તમને શરદી કે નાક પેક થઈ ગયું હોય તો આ પાણીથી નાશ લેશો તો તરત જ તમારું નાક ખુલી જશે અને ઘણા ફાયદા પણ થશે. નાની પણ ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ લઈને આવી છું. આપણે સૌથી વધારે કિચનમાં કુકરનો ઉપયોગ થતો હોય છે, કારણ કે કુકરમાં આપણું જમવાનું ઝડપથી તૈયાર થાય છે. પણ આપણે જ્યારે દાળ બનાવીએ ત્યારે કુકરમાંથી દાળનું પાણી છે તે બહાર નીકળે છે, જેના કારણે આપણો ગેસ અને કુકરનું ઢાંકણ ખરાબ થાય છે. તેને સાફ કરવામાં ખૂબ જ ટાઈમ જોઈએ છીએ. તો તેનાથી બચવા માટે આપણે જ્યારે દાળ બનાવીએ ત્યારે કુકરની અંદર 1 ચમચી મૂકી દેવાની અને કુકરના ઢાંકણની અંદર જે સીટીનો ભાગ હોય તેની ઉપર થોડું ઘી લગાવી દેવાનું. ઘીની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો. ત્યારબાદ ઢાંકણ બંધ કરીને દાળ બાફીશું એટલે દાળનું પાણી બિલકુલ બહાર નહીં આવે. તો તમે જોઈ શકો છો આપણા કુકરનું ઢાંકણું એકદમ ક્લીન છે. સીટી થાય છે તો પણ બિલકુલ પાણી બહાર નથી આવતું. તો આજે આપણે બજાર જેવું જ બટર ઘરે બનાવીશું. તો પહેલા આપણે વાસણમાં થોડું ઘી લેવાનું, તેમાં ચપટી મીઠું અને ચપટી હળદર પાવડર નાખીશું. બજારમાં તૈયાર બટર આવે છે તે થોડું સોલ્ટી આવે છે. જો તમારે સોલ્ટી બટર ના જોઈતું હોય તો મીઠું ના નાખવું. ચપટી હળદર પાવડર નાખવાથી સરસ તેનો પીળો કલર આવશે. જેવું બજારમાં મળે તેવો જ સરસ કલર આવશે. હવે ઘીની અંદર થોડા બરફના ટુકડા નાખીને ફક્ત આપણે તેને ચમચીથી ગોળ ચલાવવાનું છે. આવી રીતના કરશો એટલે 1 જ મિનિટમાં આમાં જાદુ થશે. તો તમે જોઈ શકો છો આપણું બટર બનીને તૈયાર થઈ ગયું છે ને બજાર જેવું જ એકદમ સરસ. નાની ટીપ છે પણ ખૂબ જ ઉપયોગી છે. જરૂર ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.